ત્રણ જન્મો મારે લેવા પડ્યા. અને ત્યારે વિચાર કરે કે એક હરણમાં મારું મન ગયું તો પણ આ દશા થઈ, પણ આ સંસારના લોકો તો ક્યાં ક્યાં મન લગાવીને બેઠા હોય, એની દશા શું થશે? એક હરણના સ્મરણ માત્રથી જ્યારે ત્રણ જન્મોના ફેરામાં પડ્યા, તો આપણે તો આ સંસારમાં કેટલી જગ્યાએ મન લગાવીને બેઠા હોઈએ, આપણી શું ગતિ? અને જ્યારે વિચાર કર્યો કે આ જન્મમાં તો મારે મારા મનને ક્યાંય લાગવા દેવું નથી, તો વિચાર કરે આ જગત સાથે મન લાગે છે કેવી રીતે? બોલે દ્રષ્ટિ દ્વારા અને વાણી દ્વારા. કોઈને જોઈએ અને કોઈની સાથે બોલીએ તો આપણું મન લાગે. અને એટલા માટે ભરતજીએ કહ્યું, કોઈને જોવું નથી ને કોઈની સાથે બોલવું નથી. કોઈ કંઈ પણ કહે ઉત્તર ના આપતા તો બધા લોકો કહે આ તો સાવ જડ છે, જડ. એમ કરતા કરતા એમનું નામ પડી ગયું જડ ભરતજી. માતા પિતા હતા ત્યાં સુધી ભાઈઓએ રાખ્યા, પણ જ્યારે માતા પિતા ન રહ્યા, ભાઈઓએ પણ એમને કાઢ્યા. ચાલતા ચાલતા જતા હતા, વનના કેટલાક આદિવાસી એમને લઈ ગયા, બલિ આપવાનો પ્રયત્ન કર્યો, પણ સ્વયં ભદ્રકાળી પ્રગટ્યા, એમની રક્ષા કરી. અને ચાલતા ચાલતા વનમાં આવીને જ્યારે જડભરતજી બેઠા હતા, બરાબર એ જ વખતે સિંધુ શૌવીર દેશનો રાજા રહુગણ જ્ઞાન પ્રાપ્તિ માટે કપિલ મુનિના આશ્રમમાં જતા હતા, અને આ જ વનમાંથી એમની સવારી નીકળી. અને જ્યારે ચાર લોકો જે પાલકી ઉચકીને જતા હતા, એ ચારે એટલા થાક્યા હતા, રાજાને વિનંતી કરી, રાજા થોડી વાર માટે આ પાલકી મૂકી અમે જલપાન કરી લઈએ, પછી પાલકી આગળ લઈશું. રાજા કે ઠીક છે. અને જ્યાં પાલકી નીચે મૂકી અને જ્યારે જલપાન કરવા ગયા, એમાં ચોથો પાલકી ઉચકવા વાળો એટલો થાક્યો હતો, એણે વિચાર કર્યો, જો હવે પાલકી ઉચકી તો મને ઉચકવા માટે 4 ખભા જોશે. ચૂપચાપ ત્યાંથી ભાગી ગયો. રાજા કે બહુ મોડું થઈ રહ્યું છે, દૂર જવાનું છે, જલ્દી પાલકી ઉચકો. બધા કે આ 4 જણ હોય તો પાલકી ઉચકાય, ચોથો ક્યાં છે? રાજા કે એવું કરો, જંગલમાં ફરો, જે પણ મળે એને પકડીને લઈ આવો. ચાલતા ચાલતા ગયા અને ત્યાં જડભરતજીને જોયા, અને હૃષ્ટપુષ્ટ દેહ હતો. બોલે આ બરાબર છે, આને લઈ આવો. અને સૌથી આગળ પાલકી ઉચકવામાં ઊભા કર્યા. અને જ્યારે સવારી નીકળી તો 3 એમાંથી સંસારી છે અને 1 યોગી છે. એક જ મંઝિલ છે, પણ બંનેની ચાલમાં ભેદ છે. જે 3 સંસારી છે એ તો સીધા સીધા ચાલે છે, પણ જે આ યોગી જડભરતજી છે, એમણે જોયું કે નીચે કીડી મકોડા બધા આવી રહ્યા છે, અને જો એની ઉપર પગ પડશે એ મરશે, પાછા કર્મના બંધન આવશે, પાછો મારે જન્મ લેવું પડશે. તો શું કરે? જ્યાં કીડી મકોડા દેખાય કૂદકો મારે, અને કૂદકો મારે તો પાલકી ઉછળે, અને પાલકી ઉછળે અને રાજાનું માથું ધડામ કરીને ભટકાય. રાજા કે આ કોણ છે? બધા કે આ ચોથો આવ્યો. એ બીજી વાર થયું, ફરી કૂદકો માર્યો, માથું ભટકાય. કોણ છે? બોલે આ ચોથો. ત્રીજી વાર થયું, કોણ છે? બોલે આ ચોથો. રહુગણને લાગ્યું આ ચોથો કોણ છે, મારું ચોથો કરાવીને છોડશે. અને જ્યાં પડદો હટાવીને જોયું ને આવા હૃષ્ટપુષ્ટ દેહવાળા જડભરતજીને જોયા અને વ્યંગ કરીને કહેવા લાગ્યા, હા આ તો જુઓ એકલો પાલકી ઉચકે છે એટલે ઉચકી શકતો નહીં હોય, જો આ કેટલો દુબળો પાતળો છે માટે ઉચકી શકતો નહીં હોય. પણ જડભરતજીએ કહ્યું, જો દુબળા પાતળા હોવું એ ધર્મ દેહનો છે, હું દેહ નથી, હું આત્મા છું. અને જ્યાં આ શબ્દ સાંભળ્યા અને રહુગણ ચોંક્યા કે આ વાણી કોઈ સાધારણની હોઈ ન શકે. પાલકી ઉતારી નીચે પગે પડ્યા, બતાવો આપ કોણ છો? એને જોઈને જડભરતજી કહેવા લાગ્યા કે અત્યારે સુધી હું બોલ્યો નહીં, પણ આજે મારે બોલવું પડશે. બોલે કેમ? કારણ કે રાજા તને જોતાની સાથે હું જાણી ગયો, જેવી રીતે હું હરણનું ચિંતન કરતા કરતા હરણ બનીને આવ્યો હતો, અને આજે મારી સામે આવેલો રાજા એવી જો કોઈ નહીં, એ જ હરણ છે જે મારું ચિંતન કરતા કરતા રાજા બનીને આવ્યો છે. જો આ જન્મમાં એનો ઉદ્ધાર નહીં કર્યો તો એના માટે થઈને મારે બીજો જન્મ લેવો પડશે. અને એને ભવાટવીનું વર્ણન પણ કરીને આ જીવનનો મર્મ સમજાયો. અને પંચમ સ્કંદને અહીં જ વિરામ આપી આપણે છઠ્ઠા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા કી જય. છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા પોષણમ તદ અનુગ્રહ. અને એ પંચમ સ્કંદના અંતની અંદર અનેક પ્રકારના નરકોનું વર્ણન કર્યું કે કેવી કેવી અપરાધ થાય, કેવી કેવી ગલતી થાય, અને કેવા નરકની યાતના ભોગવવી પડે. અને પરીક્ષિતને પણ બીક લાગી કે મારાથી તો કેટલો મોટો અપરાધ થયો છે, તો મને કેવી સજા મળશે. મનુષ્ય
ભૂલ તો કરે છે, ભૂલ કરી એનું પ્રાયશ્ચિત પણ કરે છે, અને પાછી એ જ ભૂલ કરે છે, તો એમાંથી છૂટી કેવી રીતે શકાય? અજામિલનો પ્રસંગ સંભળાયો કે જે અજામિલ હતો જ્ઞાની પણ દુસ્સંગ થયો, પણ સંતોના સંગને કારણે એક કૃપા એવી થઈ કે સંતોએ કહ્યું, હવે તારે જે બાળક થાય એનું નામ નારાયણ રાખજે. અને જ્યારે કાળ લેવા માટે આવ્યો અને આણે નારાયણ નારાયણ કરીને પોતાના પુત્રને પુકાર્યો, પણ આવ્યા દેવદૂતો અને યમદૂતોને રોકીને કહે કે આ જીવ તો અમારા અધિકારનો છે. બોલે કેમ? આણે તો પોતાના પુત્રને બોલાયો છે. અને ત્યારે એમણે મહત્વની વાત કરી, આ દુનિયામાં જેટલા પણ નામ છે બધા નામ પ્રભુના છે, પણ મુક્તિ પુકારો નામ જગત પરક થઈ જાય, અને નાભીથી પુકારીએ તો એ નામ ભગવત પરક થઈ જાય. યમદૂતો પાછા ગયા યમરાજ પાસે અને પૂછવા લાગ્યા, આપ જ બતાવો અમારે કોના ઘરમાં જવાનું, કોના ઘરમાં નહીં જવાનું. ને ત્યારે યમરાજે કહ્યું કે જો જે ઘરમાં ક્યારે પણ પ્રભુની સેવા થતી ન હોય, જે ઘરમાં હરિગુરુ વૈષ્ણવ ના આવતા હોય, તમારો પ્રવેશ માત્ર એ જ ઘરમાં છે. પણ જે ઘરમાં પ્રભુની સેવા બિરાજતી હોય, જ્યાં સત્સંગ થતો હોય, જ્યાં હરિગુરુ વૈષ્ણવ આવતા હોય, તો હે યમદૂતો તમારો પ્રવેશ એ ઘરની અંદર કદાપી નથી. અને આ સંવાદ સાંભળીને અજામિલને પણ ભગવદ નામના પ્રભાવની ખબર પડી. આગળ પ્રસંગ આવે છે કે જ્યારે એકવાર ઇન્દ્ર પોતાના દરબારની અંદર બેઠા હતા, ત્યાં એમના ગુરુ બૃહસ્પતિ આવ્યા. અને જ્યારે બૃહસ્પતિ આવ્યા તો ઇન્દ્ર એમને જોઈને ઊભા ન થયા. અને ઇન્દ્રને લાગ્યું, આટલો મોટો હું રાજા, અને જો ઊભો થઈ જાઉં મારું શું માન રહેશે? અને ઊભા ન થયા. ત્યારે બૃહસ્પતિને લાગ્યું કે જે શિષ્ય ગુરુને માન આપી શકતો નથી, એવા શિષ્યને રાખીને હું શું કરું? અને બૃહસ્પતિએ કહી દીધું, જા ઇન્દ્ર, આજથી મેં તારો ત્યાગ કર્યો. અને જ્યારે ઇન્દ્રનો ત્યાગ કર્યો, ઇન્દ્ર ભયભીત થયા કે મારા રાજ્યમાં, મારી સભામાં કેટલાક દૈત્યોના ગુપ્તચર આવીને બેસે છે. જો એમને ખબર પડી ગઈ કે મારા ગુરુએ મારો ત્યાગ કર્યો, પ્રભુ રૂઠે તો ગુરુ રક્ષા કરે, ગુરુ રૂઠે તો કોણ રક્ષા કરે? એણે કહ્યું કે મારા માથે જે ગુરુનું છત્ર હતું એ ચાલ્યું ગયું, હવે મને કોણ બચાવે? અને ત્યાં થયું પણ એવું કે જ્યારે દૈત્યોને ખબર પડી ગઈ કે ગુરુએ આનો ત્યાગ કર્યો છે, અને એ જ વખતે એમણે આક્રમણ કરી ઇન્દ્રનું રાજ્ય, ઇન્દ્રની સંપત્તિ એ બધું લઈ લીધું. દરની ઠોકરો ઇન્દ્ર ખાવા લાગ્યો. અને ત્યારે પ્રભુને પૂછ્યું કે પ્રભુ હવે કેમ કરીને મને મારું રાજ્ય પાછું મળે? ભગવાન કે એક જ ઉપાય છે, જ્યાં સુધી તારા માથે કોઈ ગુરુનો હાથ નહીં આવે, તારી પાસે શક્તિ નહીં આવે. અને ત્યારે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને ગુરુ બનાવ્યા, અને વિશ્વરૂપે ઇન્દ્રને અને દેવતાઓને નારાયણ કવચની વિદ્યા આપી. ઓમ હરિર વિદત્યાન મમ સર્વ રક્ષા ન્યસ્ત્યાંગ્રી પદ્મ પતગેન્દ્ર પૃષ્ઠે દરારી ચરમાસી ગદે સુચાપ પાસાન દધાનોષ્ટ ગુણોષ્ટ બાહુ. અને વિશ્વરૂપે નારાયણ કવચની વિદ્યા દ્વારા ઇન્દ્રની ખોયેલી સંપત્તિ, ખોયેલું રાજ્ય એ બધું પાછું અપાયું. પણ વિશ્વરૂપનું જે મોસાળ હતું એ દૈત્યોનું હતું, અને પોતાના યજ્ઞ ભાગમાંથી થોડું ભાગ એ દૈત્યોને આપતા. અને જ્યારે આ ખબર ઇન્દ્રને પડી અને ઇન્દ્રથી સહન ન થયું, અને એણે આવીને પોતાના ગુરુ વિશ્વરૂપના મસ્તકોને કાપી દીધા. અને જ્યાં પોતાના ગુરુની હત્યા કરી, બ્રહ્મ હત્યા ઇન્દ્રના માથે લાગી. અને એને લાગ્યું કે હવે આ બ્રહ્મ હત્યામાંથી છૂટવું પડશે, તો કેવી રીતે છૂટવું? તો એણે પોતાના તલવાર વડે બ્રહ્મ હત્યાના 4 ભાગ કર્યા. કેટલા ભાગ કર્યા? અને કહેવાય બ્રહ્મ હત્યાનો સૌથી પહેલો ભાગ એણે આપ્યો વૃક્ષોને. કોને? એને કારણે વૃક્ષોમાં ગુંદર આવવા લાગ્યો. બ્રહ્મ હત્યાનો બીજો ભાગ આપ્યો પૃથ્વીને, એને કારણે પૃથ્વીમાં ક્ષાર આવવા લાગ્યો. બ્રહ્મ હત્યાનો ત્રીજો ભાગ આપ્યો જલને, પાણીને, એને કારણે જલમાં કાઈ જામવા લાગી. એ બ્રહ્મ હત્યાનો ભાગ. અને બ્રહ્મ હત્યાનો ચોથો ભાગ આપ્યો સ્ત્રીઓને, એને કારણે સ્ત્રી રજસ્વલા થવા લાગી. આ 4 જગ્યાએ બ્રહ્મ હત્યાના 4 ભાગ એમણે આપ્યા. પણ ત્વષ્ટાને લાગ્યું કે મારા જે પુત્રે ઇન્દ્રને એની સંપત્તિ અપાઈ એનો વદાણે કર્યો, તો હવે એવા બાળકને હું પ્રગટાવીશ કે જે ઇન્દ્રને મારે. અને દક્ષિણાગ્નિ હોમ કર્યો. જોઈતો હતો ઇન્દ્રને મારે એવો પુત્ર, બોલવામાં અશુદ્ધિ થઈ અને અર્થ થયો ઇન્દ્રથી મરે એવો પુત્ર આવે.
અને વૃત્રાસુર પ્રગટ્યા અને વૃત્રાસુરને આદેશ કર્યો, જાઓ ઇન્દ્રની સેનાનો વિધ્વંસ કરી નાખો. અને જ્યાં વૃત્રાસુર ઇન્દ્રની સેનાને તહસ નહસ કરવા લાગ્યા. અને ત્યારે ઇન્દ્રે પ્રભુને કહ્યું, પ્રભુ આનો નિગ્રહ કેમ થાય? ભગવાન કે દધીચી ઋષિ પાસે જાઓ, એમની અસ્થિઓ માંગો, વિશ્વકર્મા પાસે એમનું વજ્ર બનાવો, અને એ વજ્ર ઇન્દ્ર તમે જ્યારે ધારણ કરશો ત્યારે તમારી અંદર પણ મારો આવેશ હશે અને વજ્રમાં મારો તેજ હશે. અને એ જ રીતે કરવામાં આવ્યું. અને ઇન્દ્ર જ્યારે પોતાનો વજ્ર લઈ અને યુદ્ધ કરવા માટે આવ્યો, અને જ્યાં વૃત્રાસુરે ઇન્દ્રની ઉપર આક્રમણ કર્યું અને જ્યાં એના હાથીના પગ ઉપર ગદાનો પ્રહાર કર્યો, ઇન્દ્રના હાથીના પગ નીચે ઝૂક્યા. અને ઇન્દ્રની અંદર પણ નારાયણનો આવેશ જોયો, એના વજ્રમાં પણ આવેશ જોયો. અને એ જોઈને વૃત્રાસુરને પૂર્વના સંસ્કારો જાગ્યા. અને પૂર્વના સંસ્કારોને જોઈને જે સ્તુતિ એને કરી એ છે વૃત્રાસુર ચતુશ્લોકી, જેમાં વૈષ્ણવોનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. અને વર્ણન કરતા એ ગાવા લાગ્યો, અહમ હરે પાદૈકમૂલ દાસાનો દાસ ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતે ઋણાસ્તે ગુણિત મકરો તુકાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. વૃત્રાસુર કહે છે કે હે પ્રભુ, એવી કૃપા કરો કે આવતા જન્મોમાં પ્રભુ મને આપની સેવા મળે. ભગવાન કહે, વૃત્રાસુર તું મારી સામે ઊભો છે, હું તારી સામે ઊભો છું. અરે આ જન્મે તું પણ સેવા માંગે તો પણ હું આપવા તૈયાર છું. તો આ જન્મે સેવા ન માંગી એમ કેમ કહે છે કે આવતા જન્મે મને સેવા મળે? ત્યારે વૃત્રાસુર કહે, કૃપાનાથ, સેવા તો એને જ કહેવાય જેમાં આપણા સુખનો નહીં, જેમાં આપણા પ્રિયના સુખનો વિચાર હોય. પ્રભુ આ જન્મે સેવા માંગું તો આપ તો સેવા આપી દેશો, પણ આ જન્મે આ દેહ અસુરનો દેહ છે, અને અસુરના દેહથી પ્રભુ આપની સેવા કરીશ તો મને તો સુખ મળશે, પણ પ્રભુ આપને સુખ નહીં મળે. એવી કૃપા કરો પ્રભુ, મારો ઉદ્ધાર ન થાય, પ્રભુ મને આગલો જન્મ પણ મળે, પણ એવી કૃપા કરો કે હવે જ્યારે જન્મ મળે તો કોઈ વૈષ્ણવના ઘરમાં જન્મ મળે અને પ્રભુ આપની સેવા મળે. બસ એ જ પ્રભુ માંગુ છું કે આપના દાસોનો પણ દાસ થાઉં. પ્રભુ કે બતાવ વૃત્રાસુર, તને શું જોઈએ? જે માંગે તે આપું, જે કહે તે આપું. વૃત્રાસુર કહે, પ્રભુ આપના દર્શન કરીને મને બીજું કાંઈ મેળવવાની કામના નથી. અને પ્રભુની સેવા મળે ધર્મ, પ્રભુના દર્શન મળે એ અર્થ, પ્રભુના દર્શનની પુનઃ કામના જાગે એ કામ. અને ભગવત ભક્તોના વચ્ચે એમના મુખેથી ગુણગાન સાંભળતા સાંભળતા આપણે પ્રભુમાં તન્મય થઈ જઈએ. એ જ તો આપણા વૈષ્ણવનો મોક્ષ છે. અને છઠ્ઠા સ્કંદને અહીં સંક્ષિપ્તમાં શ્રવણ કરી એને વિરામ આપી આપણે હવે સપ્તમ સ્કંદની અંદર ઉતી લીલામાં પ્રવેશ કરીએ છીએ. બોલીએ કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સપ્તમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. સપ્તમ સ્કંદ એટલે ઉતી લીલા, સદ અસદ મિશ્ર વાસનાનું જેમાં વર્ણન છે. અને એમાં યુધિષ્ઠિર પ્રશ્ન પૂછે છે નારદજીને, અને પ્રશ્ન શું પૂછે છે કે આ જગત આખાની રચના કોણે કરી? તમે પણ ઉત્તર આપી શકો છો. આ જગતની રચના કોણે કરી? બાજુવાળાને પૂછી લો, ખબર ના હોય તો. આ જગતની રચના કોણે કરી? જરા ભાવથી બોલો તો ખરા. આ દુનિયાની રચના કોણે કરી? બ્રહ્માજીને કોણે કીધું? આ જગતનું સર્જન કોણે કર્યું? આ ડાઉટ છે કે શું તમને? કોણે કર્યું? જગતનું સર્જન ભગવાને કર્યું કે નહીં? કેટલાને ખબર છે? કેટલા માને? ભગવાને કર્યું. આ જગતમાં રહેવાવાળા જેટલા મનુષ્ય છે એમને કોણે બનાવ્યા?
બોલો તો ખરા. હા, હવે જો જગતને ભગવાને બનાવ્યું, જગતમાં રહેવાવાળા મનુષ્યોને પણ ભગવાને બનાવ્યા, તો ભગવાન જેવા ચાહતા એવા બનાવી શકતા હતા કે નહીં? જવાબ તો આપો. શેની હા પાડી? જેવા ચાહતા એવા બનાવી શકતા હતા, તો પણ ભગવાને અમુકને સુખી બનાવ્યા, અમુકને દુઃખી બનાવ્યા. હવે જેવા ચાહતા એવા બનાવી શકતા છતાં અમુકને સુખી અને અમુકને દુઃખી બનાવ્યા, તો શું ભગવાન પણ ભેદભાવ નથી કરતા? અને જો ભગવાન પણ ભેદભાવ કરતા હોય તો પછી આપણામાં ને એમનામાં શું ફરક? તો શું લાગે છે, ભગવાન ભેદભાવ કરે છે? હા, તો પછી અમુકને સુખી કેમ બનાવ્યા, અમુકને દુઃખી કેમ બનાવ્યા? કર્મ તો 2-3 જન્મો લીધા પછી થયા. પહેલો જન્મ મળ્યો ત્યારે તો કોઈ કર્મો હતા નહીં, તો પણ જેવા બનાવવા હતા એવા બનાવી શકતા હતા, તો એ સુખી બનાવ્યા અને અમુકને દુઃખી કેમ બનાવ્યા? તો શું ભગવાન ભેદભાવ કરે છે? આને ભેદભાવ કહેવાય? જો ઘણીવાર વિનોદમાં અમારા પ્રવચનમાં પૂછતો હોઉં છું કે તમે જ્યારે ઘરે રસોઈ બનાવતા હો તો હાથથી બનાવો છો કે નહીં? બનાવતા હો તો જવાબ આપજો. બનાવો છો કે નહીં? રોટલી વણો છો શેનાથી? વેલણ શેનાથી પકડો છો? બહુ સરસ. શાક શેનાથી સમારો છો? અમારા ગુજરાતમાં તો ચપ્પુ લેવું પડે, પણ આ દારે સલામનું સામર્થ્ય. આ બધું કામ કરે છે કોણ? બોલે હાથ. કેટલી વાર રોટલી શેકતા શેકતા બળી પણ જાય, કેટલી વાર શાક સમારતા સમારતા કપાઈ પણ જાય. આ બધી મહેનત કરે હાથ, પણ જ્યારે સ્વાદ લેવાની વાત આવે ત્યારે સ્વાદ કોણે આપો છો? કેવો ભેદભાવ કરો છો? બધી મહેનત કરાવો છો હાથથી અને સ્વાદ આપો છો જીભને, તો શું આ ભેદભાવ કહેવાય કે ન કહેવાય? બોલે ભેદભાવ કેમ ન કહેવાય? કારણ કે ભેદભાવ ત્યાં જ સંભવિત છે જ્યાં આપણાથી ભિન્ન કોઈ સત્તા છે. આપણાથી ભિન્ન કોઈ સત્તા હોય ત્યાં ભેદભાવ સંભવિત છે. આપણે કહીએ આ શરીરમાં હાથ પણ મારું છે, મુખ પણ મારું છે, ભલે હાથ સેવા કરે, સ્વાદ મળે જીભને, પણ એનાથી પુષ્ટ તો આખું શરીર થાય છે કે નહીં? તો એને ભેદભાવ ન કહેવાય. તો આપણને એમ લાગે કે અમુકને ભગવાને આપ્યું, અમુકને ઓછું આપ્યું. આ શું છે? તો આને શું કહેવાય? અધિકાર ભેદ. શું કહેવાય? અને અધિકાર ભેદ એટલે શું? એક જ માના 2 દીકરા હોય, એક 16 વર્ષનો હોય અને એક 6 મહિનાનો હોય, તો બંને માટે ભોજન લઈને જ્યારે માં જાય ને, તો 16 વર્ષના બાળક માટે આખી થાળી ભરીને ગયા, અને જે 6 મહિનાનો હતો એના માટે એક વાટકીમાં દાળ લઈને ગયા. હવે સામે ઊભેલો કોઈ જુએ કે આ માં કેટલો ભેદભાવ કરે છે. મોટા દીકરા માટે થાળી ભરીને અને નાનાના માટે વાટકી, તો શું આ ભેદભાવ છે? આને શું કહેવાય? અધિકાર ભેદ. કે જેનો જેટલો અધિકાર હોય એને એટલો અપાય. 16 વર્ષનો બાળક ખાય એટલું તમે 6 મહિનાવાળાને આપવા જશો તો એ જીરવી નહીં શકે, અને 6 મહિનાવાળાને પેલું 16 વર્ષનું આપો તો એક સહન નહીં કરી શકે. માટે આ જગતમાં જેની જેટલી પાત્રતા છે ભગવાને એને એટલું આપ્યું. તો પણ જુઓ, દૈત્યોના કુળમાં જન્મ્યા પ્રહલાદજી, પણ ભગવાન પોતે એમનો પક્ષ લેવા માટે થાંભલામાંથી પણ પ્રગટ થયા. અને ભગવાન નરસિંહના ચરિત્રને સમજાવતા કહે છે કે જ્યારે ભગવાને હિરણ્યાક્ષને માર્યો અને હિરણ્યકશિપુ એવો ક્રોધે ભરાવ્યો અને ઘરેથી તલવાર કાઢીને જવા લાગ્યો. માએ પૂછ્યું, બેટા ક્યાં જાય છે? બોલે પેલા નારાયણને મારવા માટે, કે જેણે મારા ભાઈને માર્યો છે. માં કહેવા લાગી, જો બેટા એ બહુ માયાવી છે અને એમને એમ લડવા જઈશ તો જીતી નહીં શકે. એની સાથે લડવું છે તો પહેલા તપ કરીને વરદાન પ્રાપ્ત કર અને પછી લડવા જા, તો એને હરાવાશે. હિરણ્યકશિપુને વાત સમજમાં આવી ગઈ. ઘરે આવ્યા અને આવીને તપ કરવા જવા લાગ્યા. પત્ની કયાધુએ પૂછ્યું, સ્વામી ક્યાં જઈ રહ્યા છો? બોલે તપ કરવા માટે. બોલે પાછા ક્યારે આવશો? બોલે ચાહે 10,000 વર્ષો વીતી જાય પણ વરદાન લીધા વિના પાછા નહીં આવું. એમ કહીને જ્યારે હિરણ્યકશિપુ તપ કરવા માટે વનમાં ગયા, દેવતાઓમાં ખલભલી મચી ગઈ અને દેવતાઓ કહેવા લાગ્યા કે જો આણે તપ કરીને વરદાન લીધું તો ગડબડ થશે, કે મેં કરીને તપમાં ભંગ પાડો. અને જ્યાં હિરણ્યકશિપુ તપ કરવા માટે ગયો ત્યાં જ એક દેવતા શુકનું રૂપ લઈને આવ્યા
અને પાસેની ડાલમાં બેસી ગયા. અને જ્યાં હિરણ્યકશિપુ તપ કરવા માટે આંખો બંધ કરી પેલું પોપટ બોલવા લાગ્યું, નારાયણ નારાયણ નારાયણ. હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો કે જેને મારવા માટે હું તપ કરું છું આ એનું નામ લે છે, ઉડી જાય અહીંયાથી. પાછું પોપટ ઉડે અને પાછું આંખ બંધ કરે, પાછું આવીને બેસી જાય અને નારાયણ નારાયણ બોલવા લાગે. હિરણ્યકશિપુને લાગ્યું જેને મારવા માટે હું તપ કરું છું આ એનું નામ લે છે, એનો મતલબ આજે અપશુગન થયા, હું ફરી તપ કરવા આવીશ. પાછો ઘરે ગયો. પત્ની કયાધુએ પૂછ્યું કે કહીને તો ગયા હતા કે 10,000 વર્ષે આવશે, પણ આજે જ પાછા આવ્યા અને પાછો પતિ જ ઘરે આવ્યો છે, પૂછાય પણ નહીં કે વહેલા કેમ આવ્યા. હવે કરવું શું? એને ભાવથી સરસ રસોઈ બનાવી અને ભોજન કરવા બેસાડ્યા અને પંખા કરતા કરતા પૂછે કે જુઓ મારા પતિમાં કેવું સામર્થ કે જે કામ કરતા બીજાને 10,000 વર્ષ લાગે મારા પતિ એક દિવસમાં કરીને આવી ગયા. હિરણ્યકશિપુ કઈ કામ થયું નહીં. બોલે શું? બોલે અપશુગન થયું. બોલે શું? કે જ્યારે હું તપ કરવા ગયો ત્યાં એક પોપટ આવ્યું અને આવીને બોલવા લાગ્યું નારાયણ નારાયણ. અને જ્યાં પોતાના પતિના મુખથી કયાધુએ પ્રભુનું નામ સાંભળ્યું એવી રોમાંચિત થઈ ગઈ કે મારા પતિના મુખથી પ્રભુનું નામ કેવી રીતે, આ નામ હું વધારે કેવી રીતે લેવડાવું. એ કહેવા લાગી શું બોલતો હતો? બોલે નારાયણ નારાયણ બોલતો હતો. બોલે પોપટ થોડી આવું બોલે, તમને ભ્રમ થતું હશે. બોલે ના, એ નારાયણ નારાયણ બોલતો હતો. અને એમ કહેવાય છે કે કયાધુએ એ વખતે હિરણ્યકશિપુના મુખથી 108 વાર નારાયણ નારાયણનો ઉચ્ચાર કરાવ્યો. ને જ્યાં પતિ અને પત્ની બંને પ્રભુનું નામ લેતા હતા એ જ વખતે પ્રહલાદજી માના ગર્ભની અંદર આવ્યા. હિરણ્યકશિપુ તો તપ કરવા માટે વનમાં ચાલ્યો ગયો. અહીંયા ઇન્દ્ર આવ્યો, કયાધુને બંદી બનાવીને લઈ જવા લાગ્યો, પણ નારદજી એને બચાવી પોતાના આશ્રમમાં લઈ ગયા. અહીંયા હિરણ્યકશિપુની તપસ્યા ચાલે છે અને ત્યાં નારદજીના આશ્રમની અંદર નારદજી રોજ ભગવત ગુણગાન કરે, ભગવત કથા કરે. કયાધુ સૂઈ જાય પણ ગર્ભમાં રહેલા પ્રહલાદજી એ ભગવત કથાને, એ ભગવત કીર્તનને સાંભળતા. અને કહેવાય કે જ્યારે હિરણ્યકશિપુની તપસ્યા એ પરમ અવસ્થાએ પહોંચી, આકાશમાં વાદળો ગરજવા લાગ્યા, વીજળીઓ ચમકવા લાગી અને ત્યાં જે બ્રહ્માજી પધાર્યા, જલ અભિમંત્રિત કરીને છાંટ્યું અને જે માટીના રાફડાઓ હતા એની વચ્ચેથી હિરણ્યકશિપુ પ્રગટ્યો. અને બ્રહ્માજી કહે જે વરદાન માંગવું હોય તો માંગ. અને હિરણ્યકશિપુ કહું મારે ખાલી એક જ વસ્તુ જોઈએ છે, એવું વરદાન આપો કે મારું ક્યારે મૃત્યુ ન થાય. બ્રહ્માજી કહે કે એ સંભવ નથી. આ પૃથ્વીમાં જેણે જન્મ ધારણ કર્યો છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. તો હિરણ્યકશિપુ કે यदि એ વરદાન ના આપી શકો તો મને વરદાન આપો કે હું મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, હું અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, પૃથ્વીમાં ન મરું, આકાશમાં ન મરું, ન 12 મહિનાની અંદર મરું. બ્રહ્માજીને લાગ્યું આણે તો બધું માંગી લીધું, પણ તપ કરીને માંગતા હતા, તથાસ્તુ કરીને વરદાન આપ્યો. અને જ્યાં હિરણ્યકશિપુ પોતાના રાજ્યમાં આવ્યા, ઘોષણા કરાવી દીધી કે બધા વિદ્યાલયોની અંદર શીખવાડવામાં આવે કે આ દુનિયામાં ભગવાન છે તો માત્ર રાજા છે. રાજા સૃષ્ટિનું પાલન કરે, સંહાર કરે, માટે રાજા જ ભગવાન છે. અને જે પણ વિષ્ણુનું નામ લેશે એને મૃત્યુદંડ આપવામાં આવશે. સર્વત્ર ભગવાનનું નામ લેવાનું બંધ થયું, યજ્ઞો બંધ થયા, સંતો ઉપર અત્યાચાર થવા લાગ્યા, ભાગી ભાગીને વનમાં ગયા. પ્રભુને વિનંતી કરે, પ્રભુ કૃપા કરો, ત્રાહિમામ ત્રાહિમામ. પ્રભુ કે ચિંતા ન કરો, જ્યારે એના પુત્ર પ્રહલાદની ઉપર અત્યાચાર થશે ત્યારે હું પધારીશ. અને જ્યાં પ્રહલાદજી થોડા મોટા થયા, ભણવા માટે શુક્રાચાર્યજીના પુત્ર શંડામર્ક પાસે રાખવામાં આવ્યા. પણ શંડામર્ક ભણાવે કંઈક, પણ પ્રહલાદજીને તો જે ભણવું હતું એ માના ગર્ભમાં ભણી લીધું હતું. અને એકવાર જ્યારે હિરણ્યકશિપુ બેઠા હતા, પ્રહલાદજી ચાલતા ચાલતા આવ્યા અને હિરણ્યકશિપુએ કહ્યું કે પ્રહલાદ, મેં એવું સાંભળ્યું છે કે પાઠશાળામાં સૌથી હોશિયાર વિદ્યાર્થી તું છે, તો હું તને પૂછવા માંગુ છું કે હમણાં સુધીનું જે સૌથી ઉત્તમ પાઠ તે જે ભણ્યું હોય એ મને સંભળાવ. અને જ્યારે પ્રહલાદજીને પોતાના ખોળામાં બેસાડ્યા અને પ્રહલાદજી કે પિતાજી પૂછી રહ્યા છે કે હમણાં સુધીનું સૌથી ઉત્તમ પાઠ જે ભણ્યું હોય એ મને સમજાવો. અને સૌથી ઉત્તમ પાઠ મેં આ પાઠશાળામાં નહીં, મેં તો નારદજીના આશ્રમમાં માના ગર્ભમાં શ્રવણ કર્યું હતું. અને ત્યારે પ્રહલાદજી કે પિતાજી, સૌથી ઉત્તમ પાઠ તો હું એ જ ભણ્યો છું કે જ્યારે નવધા ભક્તિ દ્વારા આપણે આપણા પ્રભુની ભક્તિ કરીએ ત્યારે પ્રભુ કૃપા કરીને જીવનો ઉપર અનુગ્રહ કરે છે. અને જ્યાં પોતાના જ પુત્રના મુખે પોતાના શત્રુના ગુણગાન સાંભળ્યા, હિરણ્યકશિપુથી સહન ન થયું, પ્રહલાદજીને ધક્કો મારીને નીચે ફેંક્યા કે મૂર્ખા શું કરે છે? મારો પુત્ર થઈને મારા શત્રુના ગુણગાન ગાય છે? ખબરદાર, આજ પછી તારા મુખમાં વિષ્ણુનું નામ આવ્યું છે તો
પ્રહલાદજી કહે કે પિતાજી હું બધું છોડી શકું પણ મારા પ્રભુનું નામ છોડી ન શકું. અને હિરણ્યકશિપુએ વિચાર્યું કે મારો જ પુત્ર મારા જ શત્રુના ગુણગાન ગાશે તો આ દુનિયાના લોકોને હું કેવી રીતે રોકીશ. પણ વિષ્ણુનું નામ લેવા વાળા મારા પોતાના સગા દીકરાને એવો દંડ આપીશ, એવી સજા કરીશ કે આવનાર પેઢીઓ વિષ્ણુનું નામ લેતા થરથર કાંપશે. આદેશ કર્યો જાઓ પ્રહલાદજીને પર્વતના શિખર ઉપરથી નાખી દો. શિખર ઉપરથી નાખ્યા. ધરતી માતાએ સ્વયં ઊભા થઈને ઝીલી લીધા. તલવારથી કાપવાનો પ્રયત્ન કર્યો, તલવાર કાપી ન શકી. હાથીના પગ નીચે કચડવાનો પ્રયત્ન કર્યો, ન સફળ થયા. હોલિકા એમને લઈને બેસી ગઈ, હોલિકા તો બળી ગઈ, પ્રહલાદજી બચી ગયા. કોઈ ઉપાય કામ ન આવ્યા. ત્યારે હિરણ્યકશિપુએ પ્રહલાદજીને પોતાની પાસે બોલાવીને કહ્યું, જો બેટા હું તારો પિતા છું, તારો શત્રુ નથી. તું કહેતો હોય હું તને મારો ઉત્તરાધિકારી ઘોષિત કરી દઉં, તું કહેતો હોય આ રાજ્ય તને આપી દઉં, પણ બેટા એક કામ કર, આ વિષ્ણુનું નામ લેવાનું બંધ કરી દે. ને ત્યારે પ્રહલાદજી બોલ્યા, પિતાજી હું આપનું રાજ્ય છોડવા તૈયાર છું, આપનું ઉત્તરાધિકારી પદ છોડવા તૈયાર છું, હું આપને પણ છોડવા તૈયાર છું, પણ મારા વિષ્ણુને છોડવા તૈયાર નથી. અને જ્યાં આ શબ્દ સાંભળ્યા હિરણ્યકશિપુથી સહન ન થયું. અરે વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ, જે પ્રભુનું તું એટલું નામ લઈ રહ્યો છે, બતા તારા ભગવાન ક્યાં છે? પ્રહલાદજી કહે, પિતાજી આપે પ્રશ્ન જ ખોટો પૂછ્યો. આપ પૂછી રહ્યા છો કે મારા ભગવાન ક્યાં છે? અરે હું આપને પૂછું છું એવી કઈ જગ્યા છે જ્યાં મારો ભગવાન નથી? જલમાં, થલમાં, નભમાં સર્વત્ર મારો વિષ્ણુ છે. બોલે સર્વત્ર તારો ભગવાન છે તો આ થાંભલાની અંદર તારો ભગવાન છે? પ્રહલાદજી કહ્યું, હા છે. બોલી તો ગયા પણ લાગ્યું કે આ થાંભલાની અંદર ભગવાન ક્યાંથી હોય. પણ જ્યાં પ્રહલાદજી થોડા આગળ ગયા અને થાંભલામાંથી ગુર ગુર ગુર્રાટીઓ સંભળાવા લાગી, જાણે ભગવાન કહેતા હોય કે મારો ભક્ત એકવાર સંકલ્પ કરે કે અહીં મારો ભગવાન છે, અને ભગવાન કહે કે હું ત્યાંથી પ્રગટું છું. અને જ્યારે ગુર્રાટીઓ સંભળાવા લાગી અને પ્રહલાદજી કહ્યું કે હા પિતાજી હું છાતી ઠોકીને કહું છું કે આ થાંભલામાં મારો ભગવાન છે. અને હિરણ્યકશિપુ કહ્યું, જો આ થાંભલામાં તારો ભગવાન હોય તો હમણાં એની ખબર લઉં છું. એમ કહીને આગળ આવ્યા અને જ્યાં મુષ્ટિકાનો પ્રહાર થાંભલા ઉપર કર્યો અને થાંભલો ફાટ્યો. અને જ્યાં થાંભલો ફાટ્યો અને અંદરથી ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું. બોલીએ નરસિંહ ભગવાન કી જય. એવું વિકરાળ સ્વરૂપ, એવું વિકરાળ સ્વરૂપ ન ક્યારે જોયું હતું, ન ક્યારે સાંભળ્યું હતું. અને જ્યાં આવું વિકરાળ સ્વરૂપ ભગવાનનું જોયું, હિરણ્યકશિપુ થરથર કાંપવા લાગ્યો. અને થરથર કાપીને જ્યાં ભાગવા લાગ્યો, ભગવાન એની પાછળ દોડ્યા. હિરણ્યકશિપુને પકડીને પોતાની જંઘા ઉપર લેટાયો. અને એવું વિકરાળ સ્વરૂપ, લાલ લાલ આંખો, જાણે અંગારા ઝરી રહી છે, જીભમાંથી જાણે અગ્નિ નીકળી રહી હોય. અને એવી દાહકતા જ્યારે જોઈ હિરણ્યકશિપુ થરથર કાંપવા લાગ્યો. અને ત્યારે એને જંઘા ઉપર લેટાવી અને કહે કે હવે હું તને મારીશ. હિરણ્યકશિપુ કહે, મને ન મારી શકો. બોલે કેમ? બોલે મને વરદાન છે કે હું મનુષ્યથી ન મરું અને પશુથી ન મરું. ભગવાન કે મને જો હું મનુષ્ય પણ નથી, પશુ પણ નથી, તને મારવા માટે નરસિંહનું રૂપ લઈને આવ્યો છું. બોલે મને વરદાન છે કે હું ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું. ભગવાન કે એટલા માટે મેં તને ઘરના ઉંબરા ઉપર બેસાડ્યો છે, અંદર પણ ન કહેવાય, બહાર પણ ન કહેવાય. બોલે મને વરદાન છે પૃથ્વીમાં ન મરું, આકાશમાં ન મરું. ભગવાન કે એટલા માટે મેં તને મારી જંઘા ઉપર લેટાયો છે. બોલે હું અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. ભગવાન કે એટલા માટે હું તને મારા નખથી ચીરીશ. એ અસ્ત્ર પણ ન કહેવાય, શસ્ત્ર પણ ન કહેવાય. હિરણ્યકશિપુ કે મને વરદાન છે કે હું 12 મહિનામાં ન મરું. ભગવાન કે એટલા માટે તારા માટે અધિક મહિનો લઈને આવ્યો છું. અને ક્યાં કંઈક બોલવા જાય એનાથી પહેલા ભગવાને હિરણ્યકશિપુની છાતીને ફાડી નાખી અને એના આંતરડા કાઢીને પોતાના ગળામાં લપેટી લીધા. અને એવું વિકરાળ સ્વરૂપ બધા થરથર કાંપતા હતા. અને એક સંત કહે કે જ્યારે ભગવાને હિરણ્યકશિપુને માર્યો તો સૌથી પહેલા એની છાતી કેમ ફાડી નાખી? ભગવાન કે હું બધું સહન કરી શકું, પણ જે સ્થાનમાં મારા ભક્ત માટે દ્વેષ રહેતો હોય સૌથી પહેલા એ સ્થાનને હું નષ્ટ કરું છું. અને કોઈ ભક્ત કહે છે જ્યારે ભગવાને હિરણ્યકશિપુની છાતી ફાડી નાખી ને જાણે અંદર કોઈ શોધતા હોય એવું લાગ્યું. ભગવાન શું શોધી રહ્યા છે? તો કોઈ સંતે કહ્યું કે જ્યારે હિરણ્યકશિપુની છાતીને ફાડી નાખી અને ભગવાન શોધી રહ્યા છે કે આ હિરણ્યકશિપુએ એવું તે કયું પુણ્ય કર્યું છે કે એના ઘરમાં પ્રહલાદજી જેવા ભક્તનું પ્રાગટ્ય થયું છે. અને આજે ભગવાનનો ક્રોધ શાંત થતો નથી, લક્ષ્મીજી પણ શાંત ન કરી શક્યા. અને ત્યારે
પ્રહલાદજી ચાલતા ચાલતા આગળ આવ્યા અને કહેવા લાગ્યા કે જો બધા કહે કે પ્રહલાદ જુઓ, જેટલા પણ અવતારો થયા દરેકમાં દેવતાઓએ આવીને સ્તુતિ કરી છે, પણ આ અવતાર માત્ર ને માત્ર પોતાના ભક્તની વાણીને સત્ય કરવા માટે કે થાંભલામાંથી ભગવાન પ્રગટ્યા છે. પ્રહલાદજી આગળ આવ્યા અને જ્યાં ભગવાનની પાસે આવીને ઊભા રહ્યા અને જેવી રીતે એક ગાય એના વાછરડાને ચાટે એવી રીતે પ્રહલાદજીને ભગવાન ચાટવા લાગ્યા. અને ત્યારે ભગવાન કે બતા પ્રહલાદ, હું તને શું આપું, તું કંઈક માંગ. પ્રહલાદજી કે પ્રભુ આપના દર્શન થયા પછી શું માંગુ? પણ ભગવાન કે પ્રભુ પ્રહલાદ મારી ઈચ્છા છે તું કંઈક માંગ. અને ત્યારે પ્રહલાદ કહે પ્રભુ આપની પાસે આવીને કંઈક માંગે સવઈ વણિક, એ તો વણિક કહેવાય, એ તો વેપારી કહેવાય. હું પ્રભુ આપનો ભક્ત છું, આ કોઈ વેપારી નથી. ભગવાન કે હું આવ્યો છું, કંઈક તો તું માંગ. ને ત્યારે પ્રહલાદજી કહે પ્રભુ જો આપવા માંગતા હો તો આજે એક વસ્તુ હું માંગવા માંગુ છું. બોલે શું? બોલે પ્રભુ કૃપા કરીને એક જ વરદાન આપો કે આ દુનિયામાં ક્યારેય પણ આપનાથી માંગવાનું મન ન થાય. બસ એ જ વસ્તુ પ્રભુ આપની પાસે માંગુ છું. જ્યારે પણ માંગુ આપને માંગુ, આપનાથી ન માંગુ. જ્યારે પણ ચાહું આપને ચાહું, આપનાથી કંઈ ન ચાહું. અને આ વસ્તુ પ્રહલાદજીએ માંગી. અને સપ્તમ સ્કંદને અહીંયા જ આપણે વિરામ કરી, કારણ કે આપણી પાસે સમય પણ હવે ઓછો છે, 7:30 થઈ ગયા છે. તો હવે આપણે અહીંયાથી સીધી ફ્લાઇટ લઈ જઈ, તમને હું પેલા ભૃગુ કચ્છ લઈ જઈશ, ભરૂચ બલિરાજાના યજ્ઞમાં. ત્યાંથી સીધી ફ્લાઇટ લઈને આપણે જઈશું અયોધ્યા. અયોધ્યામાં ભગવાન રામનું પ્રાગટ્ય કરીને અને પ્રાગટ્ય કરીને તરસ તમને લઈને આવીશું મથુરા. મથુરા પ્રભુને પ્રગટાવીને સીધા નૌકા વિહાર કરતા કરતા લઈ જઈશું ગોકુલ, અને ગોકુલમાં નંદ મહોત્સવ કરીશું. આ છે તમારી આજની આઇટનરી. રૂટ લાંબો છે પણ ચિંતા ન કરતા. અને અષ્ટમ સ્કંદ મન્વંતર લીલા, ગજેન્દ્ર મોક્ષનો પ્રસંગ પણ આવ્યો કે કેવી રીતે જીવરૂપી ગજેન્દ્ર આ સંસાર રૂપી સરોવરમાં વારે વારે જાય છે, પણ એને ખબર નથી હોતી કે એ જ સંસાર સરોવરમાં એનો કાળ પણ સંતાયો છે. પણ જ્યારે કાળ આવીને પગ પકડે ત્યારે પ્રભુ સિવાય બીજું કોઈ બચાવી શકતું નથી. એ પણ જીવરૂપી ગજેન્દ્રને સમજાયું. જ્યારે સમુદ્ર મંથન થયું, સમુદ્ર મંથનમાંથી જ્યારે